તો જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે। એક દિવસમાં 28,000 કેસર કેરીના બોક્સની આવક થઈ છે। કેરીના બોક્સનો ભાવ 1,000 થી 1,300 રૂપિયા સુધી બોલાયો। માવઠાના કારણે એકસાથે ઉતાર્યો કેરીનો પાક। હજી પણ કેરીની આવકમાં આગામી દિવસોમાં વધારો થશે। ચાલુ સિઝનમાં 2 લાખથી વધુ બોક્સની આવક। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના શાકભાજી ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ કેસર કેરીની અંદાજિત 28,000 બોક્સની આવક નોંધાઈ છે। કેસર કેરીની આવક આમ જોઈએ તો છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલુ હતી। છેલ્લા 1 મહિનામાં ગણીએ તો અંદાજિત 2 લાખ કરતાં વધુ બોક્સની આવક થઈ છે, પરંતુ આજે સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે। હાલ આપ જોઈએ છીએ વરસાદની માવઠાની જે આગાહી છે, આ માવઠું થઈ ગયું છે, જેના લીધે ખેડૂતો માલનો બગાડ ન થાય, પાકનો બગાડ ન થાય તેના માટે જલ્દીથી કેસર કેરીનો પાક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી રહ્યા છે વેચવા માટે। આગામી દિવસોમાં પણ આ કેસર કેરીની આવક ખૂબ જ વધવાની છે। કેસર રસિકો છે તેને સારી કેરી ખાવા મળવાની છે અને આવક સતત વધવાની સંભાવના છે। અને આ વર્ષે જોઈએ તો ગત વર્ષ કરતાં ભાવ પણ કેસર કેરીના થોડા વધારે છે। 1,000 રૂપિયાથી લઈને 1,300-1,400 રૂપિયા સુધી પ્રતિ 10 કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે। અને હવે જોઈશું માવઠાનો માર, ખેડૂતો લાચાર તે।